આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, મહાકુંભે ભારતની સનાતની સંસ્કૃતિનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો. ડાંગની ઐતિહાસિક અને ભાતીગળ લોક પરંપરાને ઉજાગર કરતો ડાંગ દરબારના મેળાનો આજથી પ્રારંભ થશે. અને રાજ્યમાં આગામી 5 દિવસ મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવસારીના પ્રવાસ દરમિયાન લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. મોટાભાગની મહિલાઓએ સંવાદ દરમિયાન તેઓ શ્રી મોદીની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાને કારણે લખપતિ દીદી બનવામાં સફળ રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી મોદીએ પણ 3 કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક ટૂંક સમયમાં સિદ્ધ થઈ શકે છે તેમ જણાવ્યું હતું. બેઠક દરમિયાન ડ્રોન પાયલટ સહિતની મહિલાઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. આ ઉપરાંત શ્રી મોદીએ લખપતિ દીદીઓને મોટા બજારનો ભાવ મળે તે હેતુથી તેમનો વ્યવસાય ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવાનું સૂચન કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશે તેવો વિશ્વાસ શ્રી મોદીએ વ્યક્ત કર્યો હતો. લખપતિઓ દીદી સાથે સંવાદ કર્યા બાદ શ્રી મોદીએ એક સભાને સંબોધતા કહ્યું, આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે. करीब 1.5 करोड़ महिलाएं ऐसी हैं जो लखपति दीदी बन चुकी है. अगले 5 वर्षों में हम कुल 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का संकल्प लेकर चल रहे हैं. गुजरात सरकार ने 10 लाख और महिलाओं को लखपति दीदी बनाने का अभियान शुरू कर दिया. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના બીજા દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાઓ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનું વિમોચન કરશે. આ ઉપરાંત શ્રી શાહ એડીસ બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનારા સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા નવા નોંધાયેલા વકીલોના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાથે જ શ્રી શાહ ગાંધીનગરમાં એસસીજી દ્વારા નિર્માણ પામનારા પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં જોડાશે. શ્રી શાહ શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ અને કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રી શાહે સભાને સંબોધતા બ્રહ્માનંદ વિદ્યાધામમાં મુક્તાનંદ બાપુના માર્ગદર્શનમાં શિક્ષણ સહિત સેવાના કાર્યો વર્ષોથી ચાલતા હોવાનું જણાવ્યું હતું. મુક્તાનંદ બાપુએ પ્રયાગરાજના મહાકુંભમાં કરેલી સેવાને બિરદાવતા શ્રી શાહે કહ્યું, મહાકુંભ અનેક વર્ષો સુધી યાદ રહે તેવો સનાતનનો સશક્ત સંદેશ આપ્યો છે. કંડલા હોય કે કચ્છનો ભૂકંપ કે કુંભમાં બાપુએ સરકારની વ્યવસ્થાની તો વાહવાહી કરી, પણ બાપુએ કુંભમાં રોજ 25,000 લોકોને ભોજન કરાવવાનું કામ આ કુંભની અંદર કર્યું. અને આ મહાકુંભે સમગ્ર વિશ્વની અંદર સનાતનનો મજબૂત સંદેશ અનેક વર્ષો સુધી યાદ રહે એવો સંદેશ મોકલવાનું કામ કર્યું. ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને ભાતીગળ લોક પરંપરાગતને ઉજાગર કરતો ડાંગ દરબારના મેળાનો આજથી પ્રારંભ થશે. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ડાંગના રંગ ઉપવન ખાતે ડાંગ દરબારનું આ ઉદ્ઘાટન થશે. આ પહેલા ડાંગના રાજવીશ્રીઓની શોભાયાત્રા સવારે આહવા કલેક્ટર કચેરીથી નીકળી કાર્યક્રમ સ્થળે પહોંચશે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરી તેમનું પરંપરાગત રીતે સન્માન કરાશે. 12 માર્ચ સુધી યોજાનારા ડાંગ દરબારમાં દરરોજ સાંજે 7 વાગ્યાથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોકો નિહાળી શકશે. ઉલ્લેખનીય છે કે ડાંગ દરબારમાં ડાંગી રાજાઓ, નાયકો તેમજ તેમના ભાઈબંધો રંગબેરંગી પોશાકમાં સુસજ્જ થઈને આવે છે અને સમગ્ર ડાંગી પ્રજા આદિવાસી સંસ્કૃતિને સુરાવલીઓના મધુર અને કર્ણપ્રિય સંગીતમાં ઢાળીને દરબારને ઉલ્લાસમય વાતાવરણમાં પરિવર્તિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે આજે 9 માર્ચે અમદાવાદના ધંધુકામાં ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે વિવિધ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે યોજાનારા મેઘાણી વંદના લોક ડાયરામાં ખ્યાતનામ લોક કલાકારો અભિસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો તેમજ સંશોધિત સંપાદિત પ્રાચીન લોકગીતો અને ભજનો રજૂ કરશે. એવી જ રીતે ઝવેરચંદ મેઘાણીના અમર કાવ્ય ચારણ કન્યા આધારિત રાજ્યનો અનોખો થીમ પાર્ક ચારણ કન્યા વાટિકાનું લોકાર્પણ કરાશે, જેમાં ગીરની વન્ય જીવસૃષ્ટિને નિરૂપતા 30 જેટલા પૂર્ણ કદના શિલ્પ સ્થાપત્ય મુકાયા છે. આ અવસરે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરાશે. રાજ્યમાં આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. આ સમયગાળા દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અત્યંત ગરમીની શક્યતાને કારણે હીટવેવ પણ જાહેર કરાયું છે. હાલમાં ઉત્તર દિશા તરફથી રાજ્યમાં પવન આવી રહ્યા હોવાથી રાજ્યનું તાપમાન વધ્યું હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. गुजराती स्टेट के लिए फोरकास्ट है, उसमें आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी आने वाले 5 दिनों के लिए 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और हीट वेव की वार्निंग है आने वाले 5 दिनों के लिए सौराष्ट्र और कच्छ रीजन में, वो डिस्ट्रिक्ट है राजकोट और कच्छ में आने वाले 5 दिनों के लिए हीट वेव की वार्निंग है. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી મહત્તમ તાપમાન અમરેલી, રાજકોટ અને કચ્છના ભુજમાં નોંધાયું હતું, જ્યારે આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું હતું. પંચમહાલના ગોધરામાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં આયુષ મેળો યોજાયો હતો. મેળામાં નિદાન ચિકિત્સા શિબિર, ઔષધિ પ્રદર્શન, યોગ નિદર્શન અને અગ્નિકર્મ નિદાનનું આયોજન કરાયું. દરમિયાન 1000થી વધુ લોકોએ આ મેળાનો લાભ લીધો. આ પ્રસંગે શ્રી પરમાર જિલ્લામાં આયુર્વેદનો વ્યાપ વધારવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર અને મુંબઈ વચ્ચે આગામી 1 એપ્રિલથી ફરી વિમાન ઉડાન ભરશે. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે વર્ષ 2020 પહેલા પોરબંદરના હવાઈ મથક પરથી પોરબંદર અમદાવાદ, પોરબંદર મુંબઈ અને પોરબંદર દિલ્હીની ઉડાનનું સંચાલન થતું હતું, પરંતુ હવાઈ મથકનું રનવે માત્ર 1317 મીટરનો હોવાથી અહીંથી ઉડાન ભરી શકે તેવા નાના વિમાનની સંખ્યા દેશની એરલાઇન્સ પાસે ઘટવા લાગતા પોરબંદરથી ઉડાન ભરતી તમામ ફ્લાઇટ સપ્ટેમ્બર 2022થી બંધ કરવી પડી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા હવાઈ મથકની બાજુમાં આ રનવેને 2650 મીટર કરવા 300 એકર જમીન ફાળવવામાં આવી છે. રનવે મોટો ન થાય ત્યાં સુધી ખાનગી એરલાઇન્સ દ્વારા નાનું પ્લેન 1 એપ્રિલથી પોરબંદર મુંબઈ વચ્ચે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ 10 થી 16 માર્ચ સુધી વધારાની 1200 જેટલી બસ દોડાવશે. દરમિયાન કુલ 7100 જેટલા વધારાના ફેરાનું સંચાલન કરાશે. નિગમની યાદીમાં જણાવાયું છે કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજથી ગોધરા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર સહિતની જગ્યાએ જવા વધારાની બસોનું સંચાલન કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, મહાકુંભે ભારતની સનાતની સંસ્કૃતિનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો. ડાંગની ઐતિહાસિક અને ભાતીગળ લોક પરંપરાગતને ઉજાગર કરતો ડાંગ દરબારના મેળાનો આજથી પ્રારંભ થશે. અને રાજ્યમાં આગામી 5 દિવસ મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.